તો સાબરકાંઠાના ઈડરમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇન પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। ઈડરથી લાલોડા ગામને જોડતો રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો સાબરકાંઠાના ઈડરના આ દ્રશ્ય છે કે જ્યાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા અંડરપાસમાં અત્યારે પાણી ભરાઈ ગયેલા છે। વાહન ચાલકોને અત્યારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોતાના જે ઓફિસનો અત્યારે ટાઈમ થઈ ગયેલો છે, પરંતુ ઘણા બધા લોકો કે જે પાણી ભરાવાને કારણે નથી પહોંચી શક્યા। બગડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે। રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને વડાલી, ખેબ્રહ્મા અને ઈડર ઉપરાંત બીજા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો, જેમાં ઈડર, વડાલી અને ખેબ્રહ્મા સૌથી વધુ વરસાદ નોંધાયો છે। અત્યારે હાલત જોઈ રહ્યા છો, જે ઈડરમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, તેને લઈને ઈડરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે ઈડરથી જે લાલોડા છે, લાલોડા ગામને જોડતો અમદાવાદ ખેબ્રહ્મા, જે હિંમતનગર ખેબ્રહ્મા રેલવે લાઇન બની રહી છે, તે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। આ અંડરપાસની કામગીરી હાલમાં ચાલી રહી છે। ત્યારે આ જ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું, તો બીજી તરફ વીજ થાંભલા જે છે એ ધરાશયી થયા હતા। તો રોડની નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું હતું। તો ભેંસકા નદી સહિતની આજુબાજુની જે વાગન, કોતરો અને નદીઓમાં પણ પાણી વહેવા લાગ્યા હતા। શૈલેષ ચૌહાણ, જી 24 કલાક, ઈડર, સાબરકાંઠા।